હેલો ડિયર સ્ટુડન્ટ, માય નેમ ઇઝ ડોક્ટર નીરવ સોની અને આપણે વાત કરીશું આજે પ્લોઇડી આધારિત ક્વેશ્ચન જે ખાસ કરીને નીટ યુજીના અભ્યાસક્રમમાં આવે છે. સ્ટાન્ડર્ડ 12th અને 11th વાળા સ્ટુડન્ટને અહીંયા ફોકસ કરવાની જરૂર છે. જો નરની પ્લોઇડી 44 n હોય એટલે કે તમારે અહીંયા લખવાનું છે નરની પ્લોઇડી 44 n અને જો માદાની પ્લોઇડી 66 n હોય તો આ બંનેમાં તમારે યુગ્મનજ અને ભ્રૂણ કોષની પ્લોઇડી શોધવાની છે. યુગ્મનજ કેવી રીતે થાય તમને ખબર છે? નરનું વર્ગીકરણ થાય અને માદાનું વર્ગીકરણ થાય. બંનેનું વર્ગીકરણ ભેગું થાય એટલે શું બની જાય? યુગ્મનજ. નરને અડધા કરો 22n, માદાને અડધી કરો 33n. આ નરનો જન્યુ છે, આ માદાનો જન્યુ છે. આ નરનો દૈહિક કોષ છે, આ માદાનો દૈહિક કોષ છે. દૈહિક કોષમાંથી અર્ધીકરણ થવાથી શું થાય? અડધું થાય. આ 22n અને 33n ભેગું થાય એટલે યુગ્મનજની પ્રાપ્તિ થાય ને યુગ્મનજમાંથી શું બનશે? ભ્રૂણ બનશે. એટલે આન્સર વિલ બી 55n. બરાબર. અને હવે તમને ભ્રૂણપોષની પ્લોઇડી કીધું છે. આની માટે તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. સ્ટાન્ડર્ડ 12th ચેપ્ટર નંબર 1 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. એ ખાસ કરીને તમે દેખજો તે કે ભ્રૂણપોષ ક્યાં બને છે કે અહીંયા બને છે. આ વચ્ચે શું છે? દ્વિકીય અવસ્થા અને એમાં એક નરજન્યુ જોડાય છે. એક નરજન્યુ બહારથી જોડાય છે. એટલે એક નરજન્યુ કોની સાથે જોડાશે? માદા. આ દ્વિકીય છે. આ માદાનું ભ્રૂણપુટ છે. શું છે? માદાનું ભ્રૂણપુટ. હવે માદાનું ભ્રૂણપુટની અંદર વચ્ચે દ્વિકીય છે. દ્વિકીય એટલે હંમેશા આ પણ દ્વિકીય હતો એટલે ભ્રૂણપુટ 66n છે અને એ નર બહારથી જોડાય છે અર્ધીકરણ દ્વારા એટલે 22n. એટલે 66n તો અહીંયા આપેલું જ છે અને એક બહારથી 22n જોડાય છે એટલે શું બની જશે? 88n. અથવા તો તમારે શું કરવાનું? નર અને માદા મારી જેમ લખી નાખવાનું અને સીધો જ નરને સીધો જ માદા સાથે જોડી નાખવાનો અને આન્સર તમારો આવશે 88n. જેને તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.